ચાલો મિત્રો, માનવ દેહ ધર્મ વિદ્યાના એક નવા અભ્યાસક્રમમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં માનવ દેહ ધર્મ વિદ્યા એટલે કે હ્યુમન ફિઝિયોલોજીના દરેક તંત્રની વિગતવાર ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણા સૌનું જૂનું અને જાણીતું એવું તંત્ર પાચન તંત્રની શરૂઆત કરીએ. છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે મનુષ્યને અથવા તો કોઈ પણ સજીવને જીવન ટકાવી રાખવું હોય તો એને ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે, પણ ખોરાકમાંથી જે તત્વો અથવા તો જે પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ તેનું સ્વરૂપ ખૂબ જ જટિલ હોય છે, જે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો આ જટિલ અણુઓને સૌથી પહેલા તો સરળ અણુઓમાં રૂપાંતર કરવું પડે, અને એના માટે જ પાચન તંત્ર એ ઉપયોગી છે. અને સૌથી પહેલા પાચનની વ્યાખ્યા જોઈએ તો પાચન એટલે શું? પાચન એટલે ખોરાકમાંના જટિલ અણુઓનું સરળ અણુઓમાં રૂપાંતર કરવું. કઈ રીતે? તો બે રીતે, ભૌતિક અને રાસાયણિક. ભૌતિક રીતે એટલે કેવી રીતે? તો મોટો ટુકડો હોય એનો નાનો ટુકડો, અને રાસાયણિક રીતે એટલે કોઈ મોટો અણુ હોય એને નાના અણુમાં રૂપાંતર કરવું, એને જ પાચન કહેવાય. હવે પાચન તંત્રની વાત કરીએ ને, એમાં બે વસ્તુઓનો સમાવેશ થાય. પહેલો તો પાચન માર્ગ અને બીજું સહાયક ગ્રંથિઓ. હવે આવા નામ કેમ આપ્યા? તો પાચન માર્ગ, માર્ગ એટલે શું? રસ્તો. એ રસ્તો જેના ઉપર થઈને ખોરાક પસાર થશે એને પાચન માર્ગ કહેવાય. એમાં ઘણા બધા અંગો આવે. અને સહાયક ગ્રંથિઓ એવી ગ્રંથિઓ કે જેમાંથી ખોરાક સીધો પસાર નથી થતો, પણ એ ગ્રંથિઓ એવો કોઈ સ્ત્રાવ કરે છે કે જે પાચન માર્ગમાં આવીને ખોરાકમાં ભળે છે, જે પાચનની ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે. તો પાચન માર્ગ એટલે શું? તો એક લાંબી નળી જેવી રચના છે, જેમાંથી ખોરાક પસાર થાય છે. અને સહાયક ગ્રંથિઓ શું છે? તો એમાંથી ખોરાક પસાર નથી થતો, પણ એના જે સ્ત્રાવ છે એ પાચન માટે ખૂબ જ મહત્વના છે. ખોરાક પસાર નથી થતો, પણ એમાંથી જે સ્ત્રાવ થાય છે એ પાચન માટે ખૂબ જ મહત્વના છે. એ સ્ત્રાવ પાચન માર્ગમાં ઠલવાય છે, એટલે કે ખોરાકમાં ભળે. બરાબર. હવે આપણે વારાફરતી પાચન માર્ગમાં કયા કયા અવયવોનો સમાવેશ થાય છે એ જોઈશું. સૌથી પહેલા મુખ. મુખ શેમાં ખુલે? મુખ ગુહામાં. મુખ ગુહામાં શું છે? તો એમાં દાંત અને જીભ છે. હવે મુખ ગુહા પાછળ શેમાં ખુલે? અન્નનળીમાં.
અન્નનળી જઠરમાં ખુલે, જઠર નાના આંતરડામાં ખુલે. નાનું આંતરડું એ મોટા આંતરડામાં ખુલશે. મોટું આંતરડું મળાશય અને મળદ્વાર. અહીંયા આકૃતિમાં બતાવું. સૌથી પહેલા આ જે અગ્ર છેડો છે પાચન માર્ગનો એ મુખ છે. એની અંદર આ જે કેવિટી છે, જે ગુફા છે, એને શું કહેવાય? મુખ ગુહા. મુખ ગુહા. અન્નનળીમાં ખુલે, આ અન્નનળી છે. ત્યારબાદ અન્નનળી એ જઠરમાં ખુલે. હવે આ જઠર છે ને એ આ નાના આંતરડામાં, આ જે પર્પલ કલરમાં બતાવ્યું છે ને એ નાનું આંતરડું છે. અને જે આ બહારનું છે ને બ્લુ કલરનું એ મોટું આંતરડું છે. હવે આ મોટું આંતરડું, આ જે ઉપસેલો ફૂલેલો થોડો કોથળી જેવો ભાગ દેખાય છે ને એ મળાશય છે. અને મળાશય બીજા છેડે, પશ્વ છેડે શેમાં ખુલે છે? મળદ્વાર દ્વારા ખુલે છે. એટલે આ થયા પાચન માર્ગના અંગો. અગ્ર છેડે મુખ, પશ્વ છેડે મળદ્વાર. મુખ શેમાં ખુલે? મુખ ગુહામાં. મુખ ગુહા પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ થઈ ગયો આપણો પાચન માર્ગ, જેમાંથી ખોરાક પસાર થશે. હવે જોઈએ સહાયક ગ્રંથિઓ, જેમાંથી ખોરાક પસાર નહીં થાય પણ એના સ્ત્રાવ એ પાચનમાં મદદ કરશે. મુખ્ય 3 સહાયક પાચક ગ્રંથિઓ છે. સૌથી પહેલા લાળ ગ્રંથિ, ત્યારબાદ યકૃત અને સ્વાદુપિંડ. આ એવી ગ્રંથિઓ છે જેમાં ખોરાક પસાર નથી થતો, પરંતુ એનો સ્ત્રાવ પાચન માર્ગમાં ઠલવાય છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે, સહાય કરે છે. એટલે જ એને શું નામ આપ્યું? સહાયક ગ્રંથિ. હવે આપણે પાચન માર્ગના અંગોને એક પછી એક જોઈએ. સૌથી પહેલા મુખ ગુહા. હવે ખોરાકનું પાચન છે ને મુખ ગુહામાં જ ચાલુ થઈ જાય છે. એવું નથી કે જઠરમાં જઈને કે નાના આંતરડામાં જઈને જ ખોરાકનું પાચન થાય. જેવો ખોરાક મુખ ગુહામાં પ્રવેશે એનું પાચન ચાલુ થઈ જાય છે. કઈ રીતે? મુખ ગુહામાં છે દાંત. હવે દાંત શું કામ કરે? તો દાંત એ ખોરાકને ચાવવાનું કામ કરે, એ ભૌતિક પાચન કરે. ભૌતિક પાચન એટલે શું? તો ખોરાકને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દે. બરાબર છે? હવે આપણા મુખમાં 4 પ્રકારના દાંત છે. 4 દાંત નહીં, 4 પ્રકારના દાંત. છેદક, રાક્ષી,
અગ્રદાઢ અને દાઢ. હવે આ 4 પ્રકારના દાંત અલગ અલગ કામ કરે. છેદક શું કરે? તો એ કાપવાનું કામ કરે. છેદક, છેદક કાપવું, ક એવી રીતે યાદ રાખો. રાક્ષી, તો રાક્ષસ લોકો શું કરે? બધાને ચીરી નાખે. રાક્ષી દાંત ચીરવાનું કામ કરે. અગ્રદાઢ અને દાઢ બંને સરખું જ કામ કરે, પણ અગ્રદાઢ એ ચાવવાનું કામ કરે અને દાઢ એ ભરડવું અથવા કચડવું. ચાર પ્રકારના દાંત આવેલા છે. એ ભૌતિક પાચન કરે, ખોરાકને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે અને રાસાયણિક પાચન માટે તૈયાર કરે. હવે મુખ ગુહામાં બીજું શું છે? તમે કહેશો જીભ પણ છે. તો જીભ શું કામ કરે? પહેલા તો છે ને જીભ સ્વાદ પારખવાનું કામ કરે. હવે સ્વાદ પારખવાનું કામ કઈ રીતે કરે છે? તો જીભની જે સપાટી છે ને એની ઉપર નાના નાના સ્વાદાંકુરો આવેલા છે. જે જુદા જુદા પ્રકારના સ્વાદ પારખે, ખાટો, ખારો, કડવો, તુરો. બરાબર. જીભ બીજું શું કામ કરે? તો ખોરાકને મોંમાં ફેરવીને લાળ રસ સાથે ભેળવે. અને ખોરાકને ગળવામાં પણ મદદ કરે. બરાબર. હવે મુખ ગુહા પૂરી થઈ ગઈ, એની પછી શું આવશે? અન્નનળી. અન્નનળી એ 25 સેન્ટીમીટર લાંબી નળી છે, જે ક્યાં ખુલે છે? જઠરમાં. મુખ ગુહા અને જઠરને જોડવાનું કામ કરે અન્નનળી. હવે અન્નનળીમાં છે ને એક વિશિષ્ટ પ્રકારનું સંકોચન અને શિથિલન થાય છે. તમને પ્રશ્ન થશે કે આ કેમ થાય છે? તો જે વિશિષ્ટ પ્રકારનું સંકોચન અને શિથિલન થાય છે ને એને અંગ્રેજીમાં આપણે પેરિસ્ટાલ્સિસ કહીએ છીએ. આ શું કરે છે? તો ખોરાકને એક જ બાજુ ધકેલે, એટલે કે જઠર તરફ ધકેલે, નીચેની તરફ, પાછું મુખ ગુહામાં ના આવવા દે. એ પ્રકારનું સંકોચન અને શિથિલન થાય. એટલે તમે શીર્ષાસન કરીને પણ કંઈ ખાશો કે પીશો ને તો એ જઠરમાં જ જશે, પાછું નહીં આવે. ખોરાકને હંમેશા જઠર તરફ જ મોકલે. ચલો, હવે ખોરાક જઠરમાં આવી ગયો, તો જઠરની વાત કરી લઈએ. જઠર એક જે આકારનું અંગ છે. હવે અન્નનળી અને જઠરની વચ્ચે એક વાલ્વ આવેલો છે, જેને કાર્ડિયાક સ્ફિંક્ટર કહેવાય. તમને પ્રશ્ન થાય કે કાર્ડિયાક કેમ? કાર્ડિયાક સ્ફિંક્ટર કારણ કે હૃદયની નજીક છે એટલે એને કાર્ડિયાક સ્ફિંક્ટર કહેવાય. હવે આ વાલ્વ શું કરે? તો જે ખોરાક અન્નનળીમાંથી નીચે આવે છે, તો અહીંયા આકૃતિમાં બતાવું. અહીંયાથી તમે ખોરાક લીધો, અન્નનળીમાંથી નીચે આવે છે. હવે અહીંયા છે ને એક વાલ્વ હશે, જે કીધો ને કાર્ડિયાક સ્ફિંક્ટર.
હું અહીંયા CS તરીકે લખું છું. તો એ વાલ્વ શું કરશે, તો જે જઠરમાં ખોરાક હશે ને એને પાછો જતો અટકાવશે. ઓકે, અન્નનળી અને જઠરની વચ્ચે આવેલો વાલ્વ શું નામ છે? કાર્ડિયાક સ્ફિન્ક્ટર. વેરી ગુડ. હવે જઠર છે એ ટોટલ 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 ભાગના નામ હું અહીંયા તમને બતાવું છું. પહેલું છે કાર્ડિયાક, વચ્ચેનું છે ફંડસ, અને જે પાછળનો ભાગ છે આંતરડા તરફનો એનું નામ છે પાયલોરસ. એટલે જે જઠર અને અન્નનળીની વચ્ચે, અન્નનળી અને જઠરની વચ્ચે જે વાલ્વ આવેલો છે એનું નામ કાર્ડિયાક સ્ફિન્ક્ટર છે, અને જે જઠર અને નાના આંતરડાની વચ્ચે વાલ્વ આવેલો છે એનું નામ પાયલોરસ સ્ફિન્ક્ટર. એ ખોરાકને જઠરમાંથી નાના આંતરડામાં મોકલે છે, પાછો જઠરમાં આવવા દેતો નથી. હવે જઠરની દિવાલ છે ને એમાં ઘણા બધા સ્નાયુ આવેલા છે. એ સ્નાયુઓનું કામ શું? તો એ ખોરાકને વલોવાનું કામ કરે છે. સંકોચન, ક્રમિક સંકોચન અને શિથિલન કરાવે. એની દિવાલમાં ઘણા બધા સ્નાયુ આવેલા છે. એ ખોરાકને વલોવાનું કામ કરે છે. હવે વલોવાનું કામ તો બરાબર, પણ ખોરાકનું પાચન પણ કરે છે. ખોરાકના પાચન માટે મુખ્યત્વે એ પ્રોટીનનું પાચન કરે છે. આપણે જે અત્યારે આપણે પાચન માર્ગ જોઈ રહ્યા છે, પાચન ક્રિયા છે એ આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે તમે એટલું યાદ રાખો કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. હવે તમને એમ થાય કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ બને તો જઠરની દિવાલ પણ તો પ્રોટીનની બનેલી છે, તો એ કેમ નથી પચી જતી, એ કેમ નથી નુકસાન પામતી, અથવા તો એમાં કેમ કાણું નથી પડી જતું? તો એના માટે જઠરની અંદરની દિવાલમાં શ્લેષ્મનું આવરણ આવેલું છે. એ આ જે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ છે એની એસિડિટી છે એનાથી બચાવે છે. ચલો, જઠર પછી શું આવશે? નાનું આંતરડું. નાના આંતરડાની વાત કરીએ. નાનું આંતરડું છે નાનું, એની ત્રિજ્યા, વ્યાસ નાનો છે, પણ એની લંબાઈ બહુ મોટી છે. કેટલી? 6 થી 7 મીટર. 6 થી 7 મીટર એટલે ઘણું બધું કહેવાય. આપણી જે હાઈટ છે એના કરતાં પણ ઘણું વધારે. પણ એ કેવી રીતે અંદર સમાઈ જાય છે? એકદમ કૂચડું વળીને બેસે છે. અને આટલી લંબાઈ કેમ જરૂરી છે? કારણ કે મોટાભાગનું પાચન અને શોષણ એ નાના આંતરડામાં જ થાય છે. બરાબર છે? મોટાભાગનું ખોરાકનું પાચન અને શોષણ એ નાના આંતરડામાં જ થાય છે. હવે નાના આંતરડાની અંદરની જે દિવાલ છે એની અંદર રસાંકુરો આવેલા છે. એ શું કરે? તો જે ખોરાકનું શોષણ છે એની શોષણની સપાટીનું ક્ષેત્રફળ વધારે. એ કેવી રીતે? જો ધારો કે નાનું આંતરડું આવી રીતે લીસું હોય અંદરથી, તો એનું ક્ષેત્રફળ બહુ ઓછું હોય, પણ એની જગ્યાએ આવી રીતે ગળ્યો હોય તો એનું ક્ષેત્રફળ ઘણું વધી જાય.
તો જે ખોરાકને શોષવાનું કામ છે એ વધારે એફિશિયન્ટલી થઈ શકે, આના કરતાં આમાં વધારે. તો એ જ રસાંકુરોનું કામ છે. નાના આંતરડાના ટોટલ 3 ભાગ છે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. ડિટેલમાં આકૃતિ સાથે આપણે આગળના વિડીયોમાં સમજીશું. અત્યારે ખાલી નામ યાદ રાખો: પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર. પક્વાશય એ જઠર તરફનો ભાગ છે, મધ્યાંત્ર વચ્ચેનો અને શેષાંત્ર મોટા આંતરડા તરફનો ભાગ. હવે મોટું આંતરડું. મોટા ભાગનું પાચન તો નાના આંતરડામાં થઈ જ ગયું છે. મોટા આંતરડામાં ખાસ પાચનની કોઈ ક્રિયા થતી નથી, પણ જે વધારાનું પાણી છે એનું શોષણ થાય છે. એટલે ખોરાકમાં વધારે પાણી લીધું હોય અથવા તો પાણી પીધું હોય, એ પાણી શરીરની બહાર ના જતું રહે, ફરીથી રુધિરમાં શોષાઈ જાય, એ કાર્ય કોણ કરે? મોટું આંતરડું. મોટું આંતરડું નામ મોટું છે, પણ એનું જે લંબાઈ છે એ નાના આંતરડા કરતાં ઓછી છે. એ આમ પહોળું છે ત્રિજ્યા અને વ્યાસમાં, પણ એની લંબાઈ છે એ 1.5 મીટર જેટલી જ છે. છેલ્લે 2 અંગો છે, મળાશય અને મળદ્વાર. મળાશય શું કરે છે? તો એ મોટા આંતરડામાંથી જે મળનો સંગ્રહ કરે છે. હવે મોટા આંતરડામાંથી મોટા ભાગનું પાણી તો રુધિરમાં જતું રહેશે, એ પછી જે કચરો વધે છે એને આપણે મળ કહીએ છીએ. એનો સંગ્રહ કોણ કરે? મળાશય. જ્યાં સુધી એનો નિકાલ ના થાય ત્યાં સુધી એનો સંગ્રહ મળાશયમાં થાય છે, અને મળદ્વાર દ્વારા એનો નિકાલ થાય છે. તો આ વિડીયોમાં આપણે શું જોયું? પાચન તંત્ર. સૌથી પહેલા પાચન એટલે શું? તો ખોરાકના જે જટિલ અણુઓ હોય એનું સરળ અણુમાં રૂપાંતર, જટિલ પોષક દ્રવ્યોનું સરળ પોષક દ્રવ્યોમાં રૂપાંતર, ભૌતિક અથવા તો રાસાયણિક ક્રિયાઓ દ્વારા. એને શું કહેવાય? પાચન. પાચનમાં કુલ 2 ભાગ આવે છે, એક છે પાચન માર્ગ અને બીજું છે સહાયક ગ્રંથિઓ. આજે આપણને દેખાય છે આખો સરળ માર્ગ, અગ્રછેડે મુખ, પશ્વછેડે મળદ્વાર. એને શું કહેવાય? પાચન માર્ગ. લાંબી નળી જેવી રચના છે જેમાંથી ખોરાક ખરેખર પસાર થાય છે, અને સહાયક ગ્રંથિઓ જેમાંથી ખોરાક પસાર નથી થતો, પણ એનો જે સ્ત્રાવ છે એ પાચન માર્ગમાં ઠલવાય છે અને પાચન માટે ઘણો ઉપયોગી છે. હવે આપણે પાચન માર્ગના અંગો જોઈએ તો મુખ છે, એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. મુખ છે જે મુખ ગુહામાં ખુલે છે, મુખ ગુહામાં દાંત અને જીભ પણ છે. એના પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. હવે સહાયક પાચક ગ્રંથિઓ કઈ કઈ છે? મુખ્ય 3 છે: લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ત્યારબાદ આપણે જોયું કે મુખ ગુહામાં દાંત અને જીભ છે. દાંત એ ભૌતિક પાચન કરે છે. જીભની સપાટી ઉપર સ્વાદાંકુરો આવેલા છે. જીભ એ ખોરાકને લાળ રસ સાથે ભેળવે છે, ગળવામાં મદદ કરે છે. અન્નનળી 25 સેન્ટીમીટરની લાંબી નળી છે જે મુખ ગુહા અને જઠરને જોડવાનું કામ કરે છે. ક્રમિક સંકોચન શિથિલન એટલે કે પેરિસ્ટાલ્સિસ કરે છે, જેનાથી ખોરાક હંમેશા જઠર તરફ જ જાય. જઠરના ટોટલ 3 ભાગ છે: કાર્ડિયાક, ફંડસ અને પાયરોલસ. જઠર એક જે આકારનું અંગ છે, એની અંદર 2 પ્રકારના વાલ છે. પહેલું તો અન્નનળી અને જઠરની વચ્ચે જે વાલ છે એ કાર્ડિયાક સ્ફિન્ક્ટર, અને નાનું આંતરડું અને જઠરની વચ્ચે જે વાલ છે એ પાયલોરસ સ્ફિન્ક્ટર. વાલ છે ને હંમેશા એક તરફી પરિવહન કરાવે, ક્યાંય પણ હોય, એ હંમેશા યાદ રાખજો. વાલ્વ હંમેશા એક તરફી પરિવહન કરાવે. એ રુધિર હોય, ખોરાક હોય કે પછી બીજી કોઈ પણ વસ્તુ હોય, જ્યાં એક તરફી પરિવહનની જરૂર હોય ને ત્યાં વાલ્વ હોય. જઠરની સપાટીની અંદર શ્લેષ્મનું આવરણ છે,
જે HCl થી બચાવે છે. નાનું આંતરડું 6 થી 7 મીટર લાંબુ છે. મોટાભાગનું ખોરાકનું પાચન અને શોષણ અહીંયા જ થઈ જાય છે. એની અંદર રસાંકુરો આવેલા છે જે શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. 3 ભાગ પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર. મોટું આંતરડું એ વ્યાસમાં મોટું છે પણ એની લંબાઈ નાના આંતરડા કરતા નાની છે, 1.5 મીટર જેટલું છે. એમાં મોટા ભાગે પાણીનું શોષણ થાય છે, કોઈ ખાસ પાચનની ક્રિયા થતી નથી અને એ છેવટે મળાશયમાં મળને મોકલે છે. ત્યાં થોડો સમય માટે મળનો સંગ્રહ થાય છે અને મળદ્વાર દ્વારા તેનો નિકાલ થાય છે. આગળના વિડીયોમાં આપણે પાચનની ક્રિયા કઈ રીતે થાય છે, એમાં કયા કયા ઉત્સેચકો અને કયા અંગમાં કયા પોષક તત્વોનું પાચન થાય છે, રુધિરમાં કઈ રીતે ભળે છે, એ બધું જ ડિટેલમાં જોઈશું.